ઉતારવાના છે સીતાફળ કે બીજા ખાતા રહે છે. આવું છે કે સીતાફળ પેલા ઉતારી લઉં પછી તમને મળું. એટલે ચાલો મિત્રો ફાઇલની આપણે સીતાફળ ઉતારી લો. એટલે કે ઉતારે છે મિત્રો સીતાફળ. આ છે આપણો મિત્રો રીંગણીનો રોપ કરેલો. રવિભાઈ હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈ છે. અમે પણ મજામાં છીએ. વિડીયો ચાલુ કરતા પહેલાં બધાની જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે. ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત કરી હતી. આજે મિત્રો વિડીયો 2 વાગ્યે ચાલુ કર્યો. કેમ શું કરવા ચાલુ કર્યો એ તો કાંઈ હશે જ નહીં. તો ના મિત્રો, આજે 2 વાગ્યે વિડીયો ચાલુ કરવાનું કારણ એ હતું કે આપણે ઉતારવાના છે સીતાફળ. કે મસ્ત સીતાફળ લાગત થઈ ગયા છે. મતલબ બીજા ખાતા રહે છે. ને પવન મિત્રો ગજબ લેવલનો પવન છે. આજે પવન એટલો છે ને મિત્રો, સમા વગીનો પવન છે. તો આપણે ઉતારવાનું થાય સીતાફળ. પણ હવે કહેવત છે ને કે હું એકલો પડું, સીતાફળ કેવી રીતે ઉતારું ને તો મારે વિચારવાનું છે. પહેલાં હાલો તમને એક તોડીને બતાવી દો. તો મિત્રો આવું છે કે સીતાફળ તમે જુઓ તો મસ્ત મજાનું થઈ ગયું ને. એવા બધા સીતાફળ પાકી ગયેલા છે. તો પહેલાં સીતાફળ ઉતારી લઉં પછી તમને મળું. તો સીતાફળ ઉતારવા માટે તો આપણે ઈચ્છા તો છે ને, કેમ કે માથે ચડે એમ લઈ લીધી છે આપણે ઈકડનો ઉપયોગ કરવાનો છે મિત્રો. ઈકડ સિવાય ઉતરશે નહીં. પેલા કાઢ લો. જો આ ઈકડ છે ને, આ ઈકડથી ઉતારવાના છે. પણ કેવી રીતે ખબર? હેઠાની પાડવાના, આમ કરીને હેઠે ચીકડે કરીને માંબી લેવાના. મસ્ત સીતાફળ પેલા ઉતારી લઉં પછી તમને મળું. એટલે તમને મજા આવે, મને મજા આવે. હાલો પહેલાં ઉતારી લો સીતાફળ. ત્યાં સુધી મારું લાઈક શેર કોમેન્ટ કરી નાખો. મસ્ત પ્યારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ઉતારી લઉં સીતાફળ. ચાલો મિત્રો ફાઇનલી આપણે સીતાફળ ઉતારી લીધા. કેમ કે એકલા ઉતારતા થોડીક વાર લાગી ગઈ, પણ ઉતારી લીધા ને આપણે બધાય નથી ઉતાર્યા. કેમ કે હજી તો સીતાફળ રહેવા દીધા. દવામાં દેખાય એટલે એવા કાસાન પાકાન જે છે ને એ અમુક હાથમાં આવ્યા એ ઉતાર્યા ને અમુક રહી ગયા છે એ જનાવરો ખાય. તો એટલે કે ઉતાર્યા છે મિત્રો સીતાફળ. કેમ એક નંબર થઈ ગયા ને. તો આવા સીતાફળ છે ને આ તો પક્ષીઓ ખાઈ ગયેલા છે. એટલે મિત્રો પક્ષીઓ ખાય ને વધે અમે ખાઈએ. આમાં કાંઈ નક્કી ન હોય. કેમ કે જનાવરો અત્યારે કાંઈ ખાવા ન હોય તો પછી અત્યારે આવા ફ્રૂટ હોય, સીતાફળ અમુક વસ્તુ હોય એ ખાધા કરે. એવા પોપટ હોય, વરવાંગડા હોય, મોટા પક્ષીઓ હોય ને એ સીતાફળ ખાય. આપણે સીતાફળ દુનિયાની છે. તમે એમ કહેતો સીતાફળ ક્યાંય દેખાતી નથી ને સીતાફળ ઉતારે ક્યાં લે એમ ન કહેતો. કાયદેસર હું તમને નાખી હાર બતાવી દો સીતાફળ. કેમ કે યાર સીતાફળ છે અહીંથી માંડીને ઠેઠ અમે સુધી નીકળી સીતાફળી જ છે. એ આખી હાર સીતાફળીની જ છે. તો અમુક છોડવા અમે વસેલા છોડવા અમુક કાઢીને છે. કેમ કે ઝાડા બહુ થઈ ગયા ને ત્યાં વોટ પડતો ને એટલે સીતાફળ ન આવતા. એટલે કાઢવી નાખ્યા ઝાડવા ને ઓલરાઉન્ડ આંબા છે એવું છે ને. અહીંયા તો આપણને તમને ખબર જ છે નાળિયેરીની હાર હારંગ છે. આ બાજુ સીતાફળીની હાર છે. વચમાં આવા જામફળીના રોપા છે, આંબા છે. ને મિત્રો આપણા બગીચામાં જેટલી વસ્તુ છે ને ઓલરાઉન્ડ ખાવાની વસ્તુ છે. કેમ કે આપણે ઉપયોગી આવે ને એ વસ્તુ છે. પક્ષીઓને ને આપણને બંનેને ઉપયોગી આવે એ વસ્તુ જ વાવેલી છે. પવન ગજબ લેવલનો છે ને એટલે અવાજમાં ક્યાં મજા નહીં આવતી. ત્યાં પવન જ એટલો છે. કાંઈ વાંધો નહીં, એક્સેપ્ટ કરી લેજો. સીતાફળે ઉતારી લીધા ને પાછું મને અહીંયા સડી દીધો. આ છે આપણો મિત્રો રીંગણીનો રોપ કરેલો છે. જેને રીંગણી સોંપી હોય એ લઈ જાજો ને. આ છે આપણો મીઠો લીમડો ને આ છે ગુંદો. અહીંયા છે કુંડી. એ તો તમને ખબર જ છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. સીતાફળ ઉતરી ગયા છે ને હવે એને કપલેટ કરીને જોઈન્ટ કાઢવી પછી પકાવવાના છે. આપણે ભાગ્યા બદલા તરફ કેવો અવાજ આવે જાતું લાવ્યા રવિભાઈ. તો આવ્યા રવિભાઈ હાકે ને મમ્મી જાય. સીતાફળ ઉતારી લીધા, ઉતારી નાખી દીધા પકવવા ને હવે ભાગ્યા થઈ ધીમા રવિભાઈ. તો ટ્રેક્ટર મમ્મીને આપી દીધું. અવાજ ફરે રાતી બોલે કાંઈ સાંભળા છે. હાલો મિત્રો આપણે બગીચામાં શું કરવા આવ્યો ખબર? સવારમાં શાકભાજી પાઈને પાયા પછીનો કેટલો ફેર છે તમે જો બતાવું. એટલો ફેર છે પાયા પછી એટલી કોઈમાં આવી જ ને. આ મરચીના છોડવા છે આ બધા. ઓલો પણ છે રીંગણી વાવેલી. તો પાણીની એટલી મિત્રો જરૂર છે કે એટલો વરસાદ ક્યાં આવી ગયો. એટલે પાણી આજ સવારમાં
દેશી જુગાડ કરી બધું પાઈ દીધું. આમ તો આડી પાળી બાંધી ફરતી ને આ બધું પાઈ દીધું ખરું કે આખા બગીચામાં નહોતું જવા દેવું, એટલે આ દેશી જુગાડ કરી મસ્ત મસ્ત બધી શાકભાજી પાઈ દીધી. પાયા પછીનો રંગ થોડો પાયા પહેલાંનો રંગ તમારે જોવો ને તો આની પહેલાં વિડીયો એક આવી ગયો આપણા યુટ્યુબની અંદર, ના જોઈ આવજો જઈને એટલે તમને ખબર પડી જાય પાણી વગરની શાકભાજી કેવી હતી ને પીધા પછી કેવી થઈ ગઈ. તો મિત્રો પાણીની ખાસ જરૂર હતી ને તો શાકભાજીની દેશી જુગાડ સવારમાં કરીને મોટર ચાલુ કરીને પાઈ દીધી. કે પાણી વિના અત્યારે ભલામણ જો તડકો કાળો ભમર તડકો છે ને આ છે આપણે માંડવી. તમે જો એટલો તડકો પડે આ ભલામણ સમા શું છે કે શું છે ઉનાળો છે એ કંઈ ખબર પડતી નથી, એટલો વરસાદ તડકો પડે છે મિત્રો. કેમ ટીટોડી કેમ પક્ષીઓ કેમ મસ્ત મસ્ત બોલે છે યાર, પક્ષીઓ બોલે ને વાહ. એકવાર બોલી જાઓ વાહ, એ એકવાર બોલી જાઓ વાહ. કેમ મસ્ત મજાના પક્ષીઓ અંદર કિલ્લો કરે, કેમ કે આ બગીચાની અંદર સાંયો હોય ને મિત્રો એટલે ચડ્યા કરે. ને આ પાછું પાઈ દીધું થોડુંક છે ટાઢું એટલે એની મજા આવે. ગરમી બહુ છે, પવન દુનિયાનો છે પણ ગરમી વધારે છે. તો હાલો વિડીયામાં કન્ટિન્યુ, કેમ કે તડકો વાદળ ક્યાં કરે છે આમાં કંઈ પવન ઉડી ગયો છે ને હવે કાંઈ વરસાદ હમણાં થાય ને એવું લાગે છે. 25 તારીખની આગાહી આપી છે, થાય તો ઠીક છે. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો મિત્રો, તો જો સરસ સંજા ટાણું થઈ ગયું છે ને અમારા બેનભાઈ જો તમારા કેમ બાંધે બાંધવા મળ્યા ને એક અહીંયા દડી ગયું છે, એક બાંધે છે. મારા રવિભાઈને કેમ કે નિશાળે આવી આવે કે નહીં, પછી ઘડીક વાર એને વાસણ બધી વાસી લે ને પછી છે ને બધા સમચું કરે. જો બોલો હા, અમારા સોયાબીન કવડા મોટા થઈ ગયા એમ કહે છે મારા રવિભાઈ. હા અમારા રવિને બોલતા આવડી ગયું, સોયાબીન અને નહોતું બોલતા આવડતું કા કહીશું. તો સારું મિત્રો, વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનો પડતા. ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો. મોટા નવા વિડીયો સાથે જ્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે, આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.